જો ને પાછા વિડિયો હા તો વાંધો નહીં ભાઈ જો વિડિયો મેવી તો બધા બ્લોગ પૂરા કર્યા બધા બ્લોગ પૂરા કર્યા હો ભાઈ આવ આવ ના કેમ તો હર હર મહાદેવ જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપફુલી બધા મજામાં જ હશે હું પણ મજામાં છું તો હવે વિચાર્યું કે ડેલી વ્લોગ ચાલુ કરવાનું તો અમારા ભાઈ જો તો ખરી આને ગમે ત્યારે છે ને કડવું એકલો કડવું જ છે એમ તો કઈડા સિવાય કાંઈ ઉઠતું નથી કા હે રક્ષી કઈડા સિવાય કઈ ગમે તને હે સીધું કડવું 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 બીજું કઈ શું છે હે હે બીજું કઈ શું છે હે હે રોક્સી બીજું કઈ શું છે હે કેમ શાંતિથી બેઠો શાંતિથી કેમ બેઠો ક્યાં તો હે શાંતિથી કેમ બેઠો હે શાંતિથી બેહવાનું કારણ શાંતિથી બેહવાનું કારણ કે મને બેહવાનું કારણ કે ભાગામાં આગો જજે મારાથી તો બહુ કરડસ તું બહુ કરડ બહુ કરડ હે ટીવી જોઈ તારે ધીમું રાખતું અત્યારે શાંતિથી બેઠો કા આવી ભાગી જાય આવી મારી બાજુ બેહવા વિવાલ આલે મારી બાજુ એકલું કડવું 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 કઈડા સિવાય કાંઈ ઉઠતું નથી કા એકલું કડવું કેટલો કડે રોકશે आखिर ये कॉन्सेप्ट नहीं कंफर्ट बेसिकली मुझे ना कंफर्ट चाहिए બહુ કડે ના કેમ એમ ન હોય ધીમું રાખ તો मुझे आपसे बात करनी है पार्टनर હે એ શું છે તારે आप जानते हैं मैं डॉक्टर શું છે अब मुझे एक हॉस्पिटल भी बनाना હે है और इस बिजनेस को चलाने के लिए શું છે તારે હે હમણાં બોલતો હતો શું કહેતો હતો पैसे चाहिए तेरे बाप का पेड़ है क्या તને કહું बाद में दादाजी की जमीन है બોલ લે देते हैं ना आप બોલ લે ये बात मुझ पर छोड़ी उस पर किसी ने कब्जा किया है અત્યાર સુધી તો હમણાં શાંતિથી બેઠો હતો उस जमीन से उनके सपने जुड़े हैं जमीन हमारी और सपने उनके क्या बात कर रहे हैं आप रॉबिन હશાલ હશાલ नहीं हमारी હશાલ खुशी में आपकी खुशी हो सकती है लेकिन હશે રોક્સી कंफर्ट की किक चाहिए હુઈ જા હુઈ જા लेकिन वो प्रॉपर्टी दादाजी की है यानी આવજો બાય બાય હાલો અમે જઈ દુકાને જઈએ હવે હો હાલો હવે દુકાને ભાગી દુકાન જવાનો ટાઈમ થઈ ગયો આપણે સારું હાલો આવજો કહી દે બાય બાય કહી દે બાય કહી દે સારું હાલો ભાગી હવે દુકાને રોક્સી રોક્સી આવું ડાયો દીકરો છે એમ તો જો ડાયો છે જો હાવ સીધો છોકરો છે એમ તો કાંઈ લાગે વર્ગે નહીં ને જો કડવું જોઈએ પરાણે રમત જોઈએ ટાઈમ થઈ ગયો ને હવે દુકાને ભાગીએ આપણે બીજું તો શું કામ ધંધો તો કરવો પડશે હમણાં વાલાને બોલાવીને સીધો આવશે રોકશે શું છે આવું તારે દુકાને હે હાલે હું જાઉં છું હમણાં જોઈ જાય ને કે હું જાઉં એટલે રડશે ડેલી આવીને બેઠો રડશે હે
રોક્સી હાલો હું જાઉં હો. તો હમણાં રડશે, હમણાં પાછળ પાછળ આવશે, સીધો પાછળ જો. રડશે પાછળ જો, હમણાં હેઠા ઉતરે ને એટલે રડશે. હાલે લે ફસાઈ ગયો. રડશે રડશે હમણાં. હવે હું જાય ને હેઠે રડશે. આ ઉપર મોટું કાઢશે હમણાં. જોજે ઉપર મોટું કાઢશે. હાલે આવું છે તારે? આવું છે હે રોક્ષી? શું છે? હાલે અંદર ગયો દાદા. હવે સીધો ડેલી આવશે, સીધો ડેલી આવશે, સીધો ડેલી આવશે. તો શરૂ કર્યું ને રડવાનું. હાલ હોય તો હાલ. એને લઈને જ ને એટલે લઈને જ ને એટલે એ રડશે જ તે. સારું હાલો તો આપણે દુકાને જઈએ, દુકાને મળી. દુકાને આવી જાય. હવે દુકાને તાળું વાળું ખોલી નાખું. જય શ્રી રામ. હાલો હવે દુકાન ખોલી નાખી. હવે દુકાન બધું સાફ સૂફ તો કરવું પડશે. તો હાલો હવે બધું સાફ સૂફ કરી નાખી, વારી નાખી બહાર, બધું કાઢીને બહાર નાખી હતી. બધું સાફ તો કરી નાખ્યું છે. સાફ કરીને હવે દીવાબત્તી કરી નાખ્યા. મેં કીધું આટલું બધું કેમ તમને બતાવું. જો આ બધું સાફ કરી વ્યવસ્થિત સાફ કરી નાખ્યું, દીવાબત્તી કરી નાખ્યું. હનુમાન દાદાના મંદિરે લઈએ આપણે. અમને થયું કે કેમ આટલું બધું કલાક 1.5 કલાક હોય જાય સાફ કરવામાં, આટલું બધું ક્યાં દેખાડવું. એટલા માટે પછી ઉડાડી દીધું આપણે. તો વાંધો નહીં, હાલો વ્લોગમાં છેલ્લે સુધી રહેજો ને. વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. તો સારું ચાલો મળીએ. તો ફાઇનલી બધું કામ બતાવી દીધું છે આપણે. કેક પણ બનાવી નાખ્યા છે ને જો આખું કાઉન્ટર ભરી નાખ્યું છે. હવે આરામથી નવરા થઈ ગયા છીએ ને હવે બેઠા છીએ દુકાને આપણે. કારણ કે નવરા બેઠા કંઈક તો કરવું કે નહીં. તો વિચાર્યું કે ડેલી વ્લોગ કરી. અને અત્યારે જો અંદર શું કહેવાય, કેકની લાદી બને છે. આપણે કેકના નીચે જે પંચ આવે ને એ અંદર પકાઈ છે. એટલે અંદર ભઠ્ઠીમાં નાખેલું છે. એ પકાઈ જાય પછી આપણે કાઢી લેવાનું છે. તો આપણે એ પણ બતાવવાનું છે કે કઈ બહાર કાઢી ત્યારે. તો વ્લોગમાં રહેજો પાછા, જાતા નહીં. તો સારું હાલો આગળ. હવે ફાઇનલી આપણે કેકનો પંચ પાકી ગયો છે. તો હવે આપણે એને કાઢી લઈએ પહેલાં, નહીં તો બળી જાય. કાઢીને આપણે મૂકી દેવાનો સીધો.
ગરમ છે ભાઈ આ તો. હાલો હવે આ વેનીલા પંચ તો પકાવી નાખ્યો. હવે અંદર બીજો ચોકલેટ પંચ નાખવાનો બાકી છે. હાલો હવે એને નાખી દઈએ. અહીંયા પકાઈ જાય ને. હાલો હવે અંદર તો આપણે નાખી દીધો છે. હવે ટાઈમર સેટ કરી નાખ્યું બરોબર. હવે એ પકાઈ જાય એટલે ઓટોમેટિક વિસલ વાગશે બરોબર. તો હાલો તો હવે અમારી કોણ છે આને ઓળખો કે તો હવે જો એડિટિંગનું કામકાજ શરૂ છે. મારા ફોન તો હવે વ્લોગ બને છે. ગોવિંદભાઈમાં અમે એક અલગ ગયા હતા ને ત્યાં વ્લોગ શૂટ કર્યો હતો. તો એ આના પહેલાં એ આવી જાય જોવાનું ભૂલતા નહીં. તો પહેલાં એડિટિંગ કરી નાખી. શું કેવું હોય તો ચા પી નાખી ચા પહેલાં ચા પહેલાં પી નાખી. હાલો તો મળી હાલો. તો હવે અચાનક જ ઘરે આવ્યો ને હા ભાઈ જો તો ખરી વાહે પડી જશે. વાહે પડી જાઓ તમે. વાહે પડી જાઓ તમે. વાહે પડી જાઓ ભાઈ. જો એને નો રમાડો તા સુધી નો હાલે નહીં કા હે રોક્સી રોક્સી કડવું જોવે કડવું જોવે. પેડીગ્રી ઉભા રહે. પેડીગ્રી આપી દો. પેડીગ્રી ખા. હાલે હાલો કરી દે. હાલો હાલો ગાઈસ કરી દે. હાલો હાલો ગાઈસ હાલો હાલો કહી દે. કડવાનું તું રહેવા દે ને દીકા. હાલો એકલું કડવું છો. હાલો હાલો અંદર અંદર ઘરમાં. હા ઘરમાં આવીશું. રોક્સ હાલે હાલ હાલો હાલો ઘરમાં ગળો. ઓય હાલ હાલ કડવા થોડો. હા કડી ખા. હાલ હાલ સીધો ઘરમાં. હવે આને રમવું છે. હવે મને જવા દે ને હવે દુકાને. જવા દે ને દુકાને દીકા. હાલો ચાલો રોક્સી રમવું છે. આને રમવું છે ગમે ત્યારે મોજમાં જ કાઢી હોય. તો આહા આહા કડી ખા. આમ આઈ 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 કે તો શું કેવું આવું કે તો આવ ચાટે રોક્સી. હારો જા. હાલે ભાગ મને બોલાવતો નહીં. ફાઇનલી રોક્સીને શીખમ દઈને હવે ભાગી જાય દુકાને. કારણ કે દુકાને જવાનું છે ને આપણે ભાઈબંધને બેહાડીને આવવાનું આપણે. તો અમારી દુકાને શું કહેવાય સબસ્ક્રાઈબર ને અમારા ગામના આવ્યા છે. જો ગોપાલભાઈ, કિશનભાઈ અને શું નામ છે ધાર્મિકભાઈ. હવે ત્રણેય ભાઈ આવ્યા છે. મને કે બ્લોગમાં લ્યો અમને. તો મેં કીધું હાલો લઈ લઈએ ભાઈ બ્લોગમાં. આપણે તો બધાને લેવાના છે બ્લોગમાં બરોબર ને. જો ને પાછા વિડીયો તો વાંધો નહીં ભાઈ. જોવે બધા બ્લોગ પૂરા કર્યા હો ભાઈ. આભાર તમારો. સારું હાલો તો હવે આગળ મળીએ આપણે. તો ફાઇનલી વ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ ને આજનો દિવસ અમારે આવી રીતના જ હોય છે દરરોજ માટેનું. પણ કાંઈક નવું હોય શકે છે. તો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આગળ પણ અવનવા વ્લોગ બનાવતા રહીશું. ને વિડીયોને લાઈક કરી દીધો અને શેર કરી દેજો. તો હર હર મહાદેવ. તો સારું ચાલો મળીએ.